ઈસનપુરથી વટવા જવાના રોડ પર આવેલ આકાશ પાર્ટી પ્લોટ પાસેથી પીસીબીની ટીમે દારૂની 836 બોટલ સાથે 2 બુટલેગરને ઝડપી લીધા છે, જેમાં ધવલ રાડાણીયા નામના બુટલેગરે આકાશ મેટ્રો સિટી ફ્લેટના પાર્કિંગમાં પાર્ક કરેલી 2 કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની માહિતી પીસીબીની ટીમને મળી હતી, જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી એક એસયુવી અને એક સેડાન કારમાંથી ₹5 લાખની કિંમતની વિદેશી દારૂની 836 બોટલ સાથે બુટલેગર ધવલ રાડાણીયા અને જીત કડિયાને ઝડપી લીધા હતા. પોલીસ પૂછપરછમાં દારૂનો જથ્થો રાજસ્થાનના બુટલેગર સુનિલ બિશ્નોઈએ મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે. પીસીબીની ટીમે દાણી લીમડાના ખુશ્બુનગરમાં આવેલ ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી લીધા છે, જેમાં છેલ્લા કેટલાક સમયથી જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે અહીં દરોડા પાડી સાકિર હુસેન શેખ, શરીફ ખાન પઠાણ, મોહસિન મેમણ, અયુબભાઈ પટેલ અને ફૈજાન ખાન પઠાણ નામના આરોપીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. સાથે જ પોલીસે સ્થળ પરથી રોકડા ₹11,670 સહિત પત્તાની કેટ અને એક વ્હીકલ કબજે કર્યું હતું. દેશના વકીલ આલમના ઇતિહાસમાં સૌપ્રથમવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અડાલજ ખાતે 9 ફેબ્રુઆરીના રોજ યોજાનારા ઐતિહાસિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક સાથે 11,300 નવનિયુક્ત વકીલોને શપથ લેવડાવશે. અડાલજ ખાતે આવેલ દાદા કન્વિક્શન સેન્ટરમાં યોજાનારા વકીલોના શપથ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અને સાંસદ સભ્ય મનનકુમાર મિત્રા, સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતા તેમજ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સહિતના મહાનુભાવો હાજર રહેશે.